અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકાઓએ વૈશ્વિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈંધણની અછત અને વધતા ખર્ચાના સીધા પ્રભાવ વચ્ચે ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતો પર પડતા જોવા મળ્યા છે. તળાજા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ફરી પરંપરાગત ખેતી પદ્ધતિ તરફ વળતા નજરે પડી રહ્યા છે. વર્ષો પહેલા ગમાણમાં મૂકી દેવાયેલા બળદગાડા હવે ફરી બહાર કાઢવામાં આવે છે અને ખેત પેદાશો વાહન માટે તેનો ઉપયોગ શરૂ થયો છે. બીજી તરફ ડીઝલના વધતા ભાવ અને ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચો અસમર્થ બનતા ખેડૂતો બળદને જોતરી ખેતીકામ તરફ વળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં ટ્રેક્ટર અને મશીનરીનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો છે, જેના કારણે પરંપરાગત બળદ આધારિત ખેતી જ એકમાત્ર વિકલ્પ બની રહ્યો છે. ઘણા ગામોમાં ફરી બળદગાડા અને હળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. ઈંધણની તંગી અને મોંઘવારી વચ્ચે ખેડૂતો ટ્રેક્ટર ડીઝલને બાય બાય કહી વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારી રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.